નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે આત્મનિર્ભર ગુજરાતને લઈને. જી હા, જ્યારે વેપાર નીતિની વાત કરવામાં આવે તો વેપાર નીતિને લઈને જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે મહત્વના જે તજવીજ હાથ ધરવામાં આવી હતી 2019માં અને તેની સાથે 2020માં પણ તેને તે લાગુ કરવામાં આવી હતી. પરંતુ કહી શકાય કે જ્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જે નવી ઔદ્યોગિક નીતિની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં એમએસએમઈ સેક્ટરની જે સાંકળી લેવામાં આવ્યું છે અને તેની સાથે ગુજરાત પણ જ્યારે ઔદ્યોગિક નીતિની વાત કરીએ તો ગુજરાતની ઔદ્યોગિક નીતિ ઘણી બધી સફળ થઈ હોય તેવું પણ સામે આવ્યું હતું. બીજી બાજુ તેમણે જે અમુક આંકડા પણ તેમણે બતાવ્યા હતા અને તેમાં પણ કહ્યું હતું કે નેશનલ ઇન્ક્રીમેન્ટમાં 240% વધારો થયો છે અને તેમાં પણ જ્યારે સમગ્ર ભારતભરની વાત કરવામાં તો ભારતભરમાં પણ ગુજરાતનો બેરોજગારીનો દર 3.4% રહ્યો છે. એટલે કે કહી શકાય કે જે બેરોજગારીનો દર છે ને તેમાં સૌથી ઓછો બેરોજગારીનો દર ગુજરાતમાં રહેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે આત્મનિર્ભર જે ગુજરાત બનાવવા માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ત્યારે જ્યારે ચીનમાં પણ જે અત્યારે આપણે વેપાર જે ઠપ થઈ ગયો છે અને તેની સાથે ચીનમાંથી આવતી કંપનીઓને પણ જે અહીંયા જે સ્થાન આપવામાં આવશે અને તેમના માટે પણ જે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી દરેક વાત કરવામાં આવી હતી. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીએ, પરંતુ પહેલાં જોઈ લઈએ એક વિશેષ અહેવાલ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પર નજર કરીએ તો નવા ઉદ્યોગોની સરકારી જમીન પર લીઝ અપાશે. સરકારી જમીન ઉપર નવા ઉદ્યોગો સ્થપાશે. ઉદ્યોગોને 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ અંતર્ગત 25%ની જગ્યાએ 40% આર્થિક સહાય. નવા રોકાણકારોને લોન લેવામાં પણ સરકાર મદદ કરશે. નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મુકાયો. રાજ્યમાં નવા ઇન્વેસ્ટમેન્ટ પર 12% જેટલી રકમ પાછી અપાશે. ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે SGSTની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું. એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માગે છે અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે. ગુજરાતની નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મુકાયો છે, જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગ નીતિની જાહેર કરવા માટે રાજ્ય સરકારે ટાસ્ક સમિતિની બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા, જેના બાદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તેના માટે નોંધપાત્ર યોગદાન આપવા પર ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015ની જૂની પોલિસીના ઘણા ફીચર નવી પોલિસીમાં યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત GST બાદ કેટલાક વેપારીઓની મુશ્કેલીઓ થતી હતી,
જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો હતો. તેનાથી મુશ્કેલી થતી હતી. તેમાં સુધારો કરવાનો અને સરળ કરવાનો નિર્ણય નવી પોલિસીમાં લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં જેટલું મૂડીરોકાણ આવે એના 12% રકમ તેને પરત કરવામાં આવશે. 12% સીલિંગ સાથે તેમને પાછું આપવામાં આવશે. ત્યારે નવી પોલિસીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે મહત્વની ઔદ્યોગિક નીતિની જે જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં પણ જે અલગ અલગ સેક્ટરને જે આવરી લેવામાં આવ્યા હતા અને તેમાં પણ એમએસએમઈ સેક્ટરને પણ જે સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું હતું તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ભાયાણી, જેઓ આર્થિક વિશ્લેષક છે. તેમની સાથે જે રીતે ભાવેશભાઈ ઉપાધ્યાય એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન છે અને જે વેપારી મહાજનના ટ્રસ્ટી છે તેવા નિર્મલ શાહ પણ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. સૌથી પહેલો પ્રશ્ન હિમાંશુભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે સૌથી પહેલી જે ઔદ્યોગિક નીતિ હતી ને તેને પણ જે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે સફળ ગણવામાં આવી હતી ને ત્યારબાદ જે નવી ઔદ્યોગિક નીતિની જે જાહેરાત કરવામાં આવી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 2001-2002 થી જ્યારથી ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભાજપની સરકાર કાર્ય કરતી થઈ ત્યારથી એક ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટનું એક હબ બનાવવું ગુજરાતને એ દિશામાં બહુ મોટું કાર્ય થયું છે અને વાઇબ્રન્ટ ગુજરાતની ઘણી બધી સમિટ થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એ દિશામાં ટ્વીક કરવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સ્પેસિફિકલી 5 વર્ષની જે રીતના અત્યારે આજે રજૂ કરવામાં આવી છે, આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને હું બહુ મોટા મેગ્નેટ તરીકે જોઉં છું. કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઇન્સેન્ટિવ્સની ભરમાર જાહેર કરવામાં આવી છે કે તમે ગુજરાતમાં રોકાણ કરવા આવો અને તમને અસંખ્ય પ્રકારના ઇન્સેન્ટિવ્સ જુદા તમને સરકાર આપવા માટે તૈયાર છે. જે પ્રકારનો ગ્રાફ પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે જેમાં પર્સન્ટેજ શેર ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સમાં ગુજરાતનો હિસ્સો 51% એટલે સૌથી વધારે કહેવામાં આવી રહ્યો છે અને જે રીતે ગ્રોથ ઓફ નંબર ઓફ આઈએમ્સ અને પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ એમાં 333% ગ્રોથ. તો આ પરિસ્થિતિ જોતા અને આ નવી પોલિસી જોતા હું એમ માનું છું કે જે સરકાર અત્યારે કાર્યરત છે એ સરકારે ડિલિવરી મોડેલ આખું એનું બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ કરવું પડશે. અને જ્યારે હું બ્રેકઅપ જોઉં છું ઇન્વેસ્ટમેન્ટનું, જે ગવર્મેન્ટની જે પ્રેસ રિલીઝ આવી છે એ બ્રેકઅપમાં હજી મોટામાં મોટો હિસ્સો છે એ કેમિકલ, ટેક્સટાઇલ્સ, પ્લાસ્ટિક, રબર અને સિરામિક અને એનર્જી અને મેટલર્જિકલ ઇન્ડસ્ટ્રીઝનો છે. એટલે રાઇઝિંગ સેક્ટર્સ તમે જેને કહી શકો કે સર્વિસ સેક્ટર ઇકોનોમી એ હજી 1% જ હિસ્સો છે. એટલે સર્વિસ સેક્ટર ઇકોનોમી ઉપર આ પોલિસી કેવી રીતના કારગર સાબિત થશે, કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ સેક્ટરમાં લઈ આવી શકે છે, આઈ થિંક એ દિશામાં હજી ઘણું બધું ટ્વીક કરવાનું બાકી છે. બાકી સરકારે જે રીતના આખું જેને આને જે સેક્ટર્સને ક્લાસિફાઈ કર્યા છે અને જે એને કીધું છે કે ભાઈ જે સનરાઈઝ સેક્ટર્સ છે અને જે કોર સેક્ટર્સ છે, કોર સેક્ટર્સનું ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક વધવાની સંભાવના છે કારણ કે એ એબ્સોલ્યુટલી મેન્યુફેક્ચરિંગ બેઝ છે. અને સનરાઈઝ સેક્ટર્સમાં જે રીતના સોલાર અને વિન્ડ સેન્ટ્રિક રિન્યુએબલ એનર્જી અને એ બધી પ્રોડક્ટ્સને જે ફોકસ કરવામાં આવ્યું છે તો એ દિશામાં એક પ્રકારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇકોનોમીમાં આ રોકાણો વધશે એવી હું એક સંભાવના અત્યારે જોઈ રહ્યો છું. વાઇબ્રન્ટ ગુજરાત અત્યાર સુધીના જે થયા છે એમાં અંદાજિત 100 લાખ કરોડના રોકાણની વાત છે. છેલ્લા વાઇબ્રન્ટ ગુજરાતના આંકડાઓ આપવામાં આવ્યા નહોતા, ખાલી એમઓયુ ના આંકડાઓ આપવામાં આવ્યા હતા, પણ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવશે એ નહોતું. ત્યાં સુધીમાં 85 લાખ કરોડની ઇન્વેસ્ટમેન્ટની વાત હતી અને છેલ્લું જે વાઇબ્રન્ટ એમાં આપણે એવું અંદાજો લગાવીએ કે બીજું 15 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોય તો 100 લાખ કે વાઇબ્રન્ટ ગુજરાત છે એ એક માઇસ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. માઇસ ઇન્ડસ્ટ્રી એટલે શું છે? મીટિંગ્સ, ઇન્ટરેક્શન્સ, કોન્ફરન્સીસ એન્ડ ઇવેન્ટ્સ. તો ઈ ઇન્ડસ્ટ્રીનું 2017નું જે ટર્નઓવર હતું વર્લ્ડ વાઇડ માઇસ ઇન્ડસ્ટ્રીનું ઈ 100 લાખ કરોડનું હતું અને ઈ ઇન્ડસ્ટ્રીએ 30 મિલિયન જોબ્સ એટલે 3 કરોડ જોબ્સ આખા વર્લ્ડમાં જનરેટ કરી હતી. હવે 100 લાખ કરોડનું રોકાણ જો ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત થકી જે છેલ્લો ડેટા છે એ પ્રમાણે હોય ને આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય તો જે રીતની વાત આવી રહી છે કે જે બેરોજગારીનો દર જે છે, જે ગવર્મેન્ટના જ પ્રેસ રિલીઝમાં આપવામાં આવ્યો છે કે સૌથી ઓછો ગુજરાતમાં છે 3.4%. બરાબર છે. તો એ દિશામાં હું માનું છું કે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બહુ મોટું કારગર અને બહુ મોટું મેગ્નેટ સાબિત થશે કે કદાચ આ અનએમ્પ્લોયમેન્ટનો દર આનાથી પણ નીચે જાય. પણ સાથે સાથે એક વાસ્તવિકતા આપણે એ પણ સમજી લઈએ યજ્ઞભાઈ
કે આ ડેટા ક્યાંથી આવ્યો છે, કેવી રીતના કમ્પાઇલ થયું છે મને નથી ખબર, પણ ગુજરાતમાં નોકરીઓ અત્યારે તો ક્યાંય દેખાતી નથી જે પ્રકારની પરિસ્થિતિ છે. અને સર્વિસ સેક્ટરનું જે 1% ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, સર્વિસ ડ્રીવન ઇકોનોમી જ્યારે થવા જઈ રહી છે, વર્ક ફ્રોમ હોમ છે, એજ્યુકેશન, એડટેક સેક્ટર છે, ફિનટેક સેક્ટર છે, સરકારે આમાં સ્ટાર્ટઅપ્સને બહુ થોડુંક પ્રાધાન્ય આપ્યું છે, પણ સરકારે મને લાગે છે કે સર્વિસ સેક્ટરનું જે હિસ્સો છે 1%નું રોકાણ જે આવ્યું છે, જે બેકઅપ કર્યું છે, એમાં સર્વિસ સેક્ટરનું જે રોકાણ છે એ તમારે બેંગ્લોરમાં જેમ 5000 આઈટી કંપનીઝ છે એવી રીતનું રોકાણ તમારે અહીંયા લઈ આવવું પડશે ને એ દિશામાં હજી મને લાગે છે આ સરકારે બહુ મોટું કામ કરવાનું રહેશે. પણ ફિલહાલ આપણે જોઈએ તો આ 5 વર્ષ માટે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કેટલુંક એટ્રેક્ટ કરી શકે છે, કારણ કે અત્યારે સમસ્યા તમે સમજો ઇન્વેસ્ટમેન્ટની નથી. અત્યારે મોટામાં મોટી સમસ્યા છે હું ઇન્વેસ્ટ કરીશ પછી એની ડિમાન્ડ છે કે નહીં. મારુતિ સુઝુકીને કોઈ પણ પ્રકારના તમે ઇન્સેન્ટિવ્સ નથી આપ્યા, પણ મારુતિ સુઝુકી તોય ગુજરાતમાં આવ્યું અને અત્યારે ડિમાન્ડ નથી. એટલે સૌથી મોટી જે સમસ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન જનરલી ડિમાન્ડ આધારિત હોય છે. અને જ્યારે મારુતિનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવવાનું હતું ત્યારે આખી એની જે પ્રોસેસ હતી ડિમાન્ડને સ્ટડી કરવાની વર્લ્ડ વાઇડ, અને ગુજરાતના પ્લાન્ટમાંથી લોકો એક્સપોર્ટ કરવા માંગતા હતા, એટલે ઓસામુ સુઝુકી થી માંડી આરસી ભાર્ગવા બધાની એક જ વાત હતી કે જો ડિમાન્ડ અમે જોશું તો અમે આવશું, અને એ લોકો આવ્યા પણ સડનલી ડિમાન્ડ અત્યારે કોલેપ્સ થઈ ગઈ છે. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અત્યારે ઇન્સેન્ટિવાઇઝ કરે છે, તમને એમ કે છે કે અહીંયા ગુજરાતમાં આવીને ધંધો કરો, તમને બધી જ પ્રકારની છૂટો આપવામાં આવશે, પણ ડિમાન્ડ કેવી રહેશે એના ઉપર આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની સક્સેસનો આખો મદાર એના ઉપર આધારિત છે એવું મને લાગે છે. ઓકે, તો એક બાજુ કહી શકાય કે અત્યારે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જો વાત હતી અને તેમાં પણ જ્યારે એમએસએમઈ સેક્ટરની તો સૌથી પહેલાં વાત કરી, ભાવેશભાઈ હું આપને આ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે એમએસએમઈ સેક્ટરને લઈને જે ઘણી બધી જે યોજનાઓની જે તેમાં વાત કરવામાં આવી છે અને એમએસએમઈ સેક્ટરને જે કોઈ પણ જ્યારે કોઈ મોટી કંપની હોય તેને જો અહીંયા ઉદ્યોગ કરવા માટે આવે તો તેમના માટે પણ જે ઘણા બધા ઇન્સેન્ટિવની પણ જે જાહેરાત કરવામાં આવી છે તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો જેમ હિમાંશુભાઈએ કીધું તેમ અત્યારે જો તમે કોરોનાના ઇમ્પેક્ટ પછી એમએસએમઈ સેક્ટર્સની જો વાત કરો, અને અમે લોકો ઘણા બધા એમએસએમઈસને મળી રહ્યા છે, તો અત્યારના સંજોગોમાં એમએસએમઈસ માટે આજની ઇન્સેન્ટિવ પોલિસી ખરેખર એક જીવાદોરી સમાન હું ગણી શકું. કારણ કે મોટાભાગના એમએસએમઈસ એ લોકો વર્કિંગ કેપિટલ, એ લોકોના કેશ ફ્લો મેનેજમેન્ટ, સેલેરી કેવી રીતે આપી એમના કર્મચારીઓને, આ સમસ્યાઓમાં એટલા બધા એ લોકો ગૂંચવાયેલા છે. અને ભારત અને ગુજરાતની આખી ઇકોનોમી એમએસએમઈસ પર આધારિત છે. અને જ્યારે સ્ટાર્ટઅપ અને એસએમઈસ અને એમએસએમઈસ માટે એક ગુજરાત એક હબ ગણાય છે, ત્યારે વિવિધ પ્રકારની જાહેર ઇન્સેન્ટિવ, ફોર એક્ઝામ્પલ એમને એક સરસ ગવર્મેન્ટે આજે ટેકનોલોજી ઉપર વિદેશોમાં જો તમારે પેટન્ટ કરવું હોય તો 65% ઇન્સેન્ટિવ આપશે. એ જ રીતે સોલર એનર્જીમાં ગવર્મેન્ટે સહાય આપી છે. એટલે પ્લસ સબસિડી ઉપર સારા એવા ઇન્ટરેસ્ટ ઉપર સબસિડી આપી છે. એટલે એમએસએમઈસ માટે એક મહત્વનો મુદ્દો અત્યારે કેશ ફ્લો મેનેજમેન્ટ છે. બીજો મહત્વનો મુદ્દો કે એમને થોડા મોટિવેશનની જરૂર હતી કે કેવી રીતે હું મારા બિઝનેસને ડ્રાઈવ કરીશ, કેવી રીતે હું એક્સપાન્ડ કરીશ, કેવી રીતે મારા કર્મચારીઓને પગાર આપી શકીશ, મારું કેશ ફ્લો મેનેજમેન્ટ કેવી રીતે કરીશ. આ બધી પ્રક્રિયાઓમાં મારા ખ્યાલથી જે અત્યાર સુધીમાં એમએસએમઈસ જે અત્યારે બહુ સ્ટ્રગલ કરી રહી હતી છેલ્લા કેટલાય 15-20 દિવસ કે 2-3 મહિનાથી, જે લોકો ઘણી એમએસએમઈસ અત્યારે બંધ થવાની આરે ઉપર હતી, ઘણી સ્ટાર્ટઅપ જે ડૂબી જવાની તૈયારી ઉપર હતા, ઘણા બધા આપણા એસએમઈસ અને એમએસએમઈસ ટેકનોલોજી ડ્રીવન સ્ટાર્ટઅપ છે. જેમ હિમાંશુભાઈએ કીધું તેમ સર્વિસ સેક્ટરને લઈને બહુ જ બધી કંપનીઓ અત્યારે ગુજરાતમાં અત્યારે કાર્યરત કરી રહી છે. અને આ સેક્ટરમાં જો આ પ્રકારની ઇન્સેન્ટિવ, જો કે સર્વિસ સેક્ટરમાં હજી વધુ ઇન્સેન્ટિવ આપવાની જરૂર હતી, પરંતુ જે કંઈ આપ્યું છે સરકારે, મને લાગે છે કે આ એક ખૂબ જ રાહત મોટા સમાચાર છે એમએસએમઈસ માટે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના એમએસએમઈસ આ સરકારે જાહેર કરેલી તકનો યોગ્ય ઉપયોગ કરી પોતાની કંપની અને પોતાના કર્મચારીઓના હિતમાં ચોક્કસ નિર્ણય લેશે. એક બાજુ જ્યારે કહી શકાય કે એમએસએમઈને લઈને જે ઘણી બધી વાતો કરવામાં આવી છે તેની સાથે જ્યારે નિર્મલભાઈ એક બાજુ વેપારી મહાજનના જે તમે ટ્રસ્ટી છો ને તેમાં પણ અત્યારે નાના નાના વેપારીઓની વાત કરીએ તો જ્યારે જીએસટી આવ્યો અને બીજી બાજુ નોટબંધીની જે બધી વાતો થઈ અને તેમાં પણ ક્યાંક જે વેપારની જે ગતિ હતી તેમાં પણ ક્યાંક ઘટાડો થયો હતો અને તેમાં પણ જો વધારો થવાની વાત નહીં પરંતુ અત્યારે હાલ તો ઘટાડો છે કારણ કે કોરોનાનો સમયગાળો છે. તો જે નવી ઔદ્યોગિક નીતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો મારી
આ બંને વિદ્વાન મિત્રોએ જે બધી રજૂઆત કરી એટલું બધું મારું નોલેજ નથી, પણ હું એક નાના વેપારીઓનો પ્રતિનિધિ છું અને અમદાવાદના જે વેપારી ઉદ્યોગ છે એમાં અત્યારની હાલની જે પરિસ્થિતિ મારી નજર સામે છે એ ડિમાન્ડ નથી માટે કોઈ પણ સપ્લાય આવે કોઈ પણ ભાવમાં તો એ સર્ક્યુલેશન એનું અટકી રહેલું છે. એટલે પેલું ભૂખ વગર ખાવાનું પીરસીએ તો એંઠવાડ થઈ જાય એવી હાલત છે અત્યારે. એટલે હું એટલું સમજુ છું કે અત્યારે અસ્તિત્વનો સવાલ છે, એટલે અસ્તિત્વના સવાલમાંથી રસ્તો કાઢવા માટે સરકાર જે કંઈ બી પ્રયત્ન કરે છે એ ઘણા સારા છે. એમની સંવેદનશીલ સરકાર તરીકે જે છાપ છે એ પ્રમાણે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે કોઈ બી પ્રયત્ન છે અત્યારે હજી પણ કોરોના આપણી વચ્ચે છે અને હજી પણ એનો ભાગ ભજવી રહ્યો છે. સૌથી મોટું આપણો જે આધાર છે એ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, એમાં સુરત ને અમદાવાદને સૌથી વધારે ઇફેક્ટ છે. અને આપણો જે બોમ્બે સાથેનું જે સૌથી મોટામાં મોટું છે એને એક્સપોર્ટનું જેટલા યુનિટો છે એ લોકોને પણ એટલી જ મોટી મુશ્કેલી હજી પણ નડી રહી છે. અને જે યાતાયાતનો જે વ્યવહાર છે એ એટલો ચાલુ થયો નથી. એટલે જ્યાં સુધી આમાંથી રસ્તો નહીં મળે અને જ્યાં સુધી રિટેલ બજારો ધમધમતા નહીં થાય, પણ મને એક એવી આશા છે કે આપણો દેશ છે ને ખેતી પ્રધાન છે. જો ચોમાસું સારું જશે અને ખેત પેદાશોની આવક બજારમાં આવશે અને એના કારણે જે આખી ઇકોનોમીને જે વેગ મળશે તો કદાચ આની દવાઓને બધું શોધાઈ જાય અને તો દિવાળી સુધીમાં આપણે થોડું બુશ જોઈ શકીશું. પણ સરકારે જે બી પ્રયત્ન કરે છે એ પ્રયત્નને મારી સલામ છે, કારણ કે આ કોઈના હાથની વસ્તુ નથી. આ એવી વસ્તુ છે અનવોન્ટેડ અને અનપ્રિડિક્ટેબલ. આખા વિશ્વ અત્યારે એ પરિસ્થિતિમાં ઊભું છે અને આપણે એનો એક ભાગ છીએ. આપણા દેશમાં બનેલો અલગ બનાવ નથી. એટલે સરકારના પ્રયત્નો સારા છે અને આ બંને મિત્રોએ કીધું તે પ્રમાણે એનાથી લાભ મળે. પણ એ લાભ ત્યારે જ છેવાડા સુધી પહોંચશે કે ડિમાન્ડ નીકળશે. અધરવાઇઝ મેં જે પહેલા કીધું કે ભૂખ વગર જમવાનું પીરસવામાં આવે તો એ એંઠવાડ થઈ જાય, બાકી આરોગવું બહુ અઘરું છે. ભાઈ, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમને જે ડેવલપ કરવાની વાત છે અને તેમાં પણ જ્યારે નેશનલ સ્ટેટિસ્ટિકલ સર્વેની વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીના જણાવ્યા અનુસાર નેશનલ સ્ટેટિસ્ટિકલ સર્વેમાં અત્યારે હાલ સ્ટાર્ટઅપ ગુજરાતમાં ઘણું બધું આગળ છે. અને જે રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે એક ખૂબ જ મોટો કોન્સેપ્ટ હતો અને તેમાં પણ ગુજરાત અત્યારે હાલ અવ્વલ છે અને તેની સાથે જીડીપીમાં પણ 13% વૃદ્ધિની જે વાત કરવામાં આવી છે. એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની વાત છે અને બીજી બાજુ જે આ પ્રકારના આંકડા જે સામે આવી રહ્યા છે, તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? તો ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની તમે જો વાત કરતા હો તો ગુજરાત ઓલવેઝ મોખરે હતું. એનું એક માત્ર કારણ તમને કહું, ઈ સિસ્ટમ આખી ખતમ થઈ ગઈ હતી. મને લાગે છે કે સિસ્ટમ હવે ક્યાંક પાછી રિવાઇવ થવાના ચાન્સીસ આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને કારણે નહીં, પણ જે પ્રકારની અત્યારે પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં થવાની સંભાવના છે. શું કામ હું તમને કહું, જ્યારે ગુજરાત મુંબઈ મહારાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યું 1960માં, ત્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના ઇન્ડેક્સ ઉપર 9મા સ્થાને હતા. આપણી પાસે માત્ર ને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટના 2 મોટા એકમ કહી શકાય એવું એક ઓએનજીસી અને આઈપીસીએલ, જે આઈપીસીએલ અત્યારે, અને ત્યારબાદ જે નાના મોટા રોકાણો તમે કયો સારી કંપનીઝના, તો એસીસી નું રોકાણ હતું ગુજરાતમાં. ત્યાં પોરબંદર છે, સેવાલિયા છે, દ્વારકા છે, જૂનામાં જૂની સિમેન્ટ કંપની 1921માં સ્થાપાયેલી, અને મીઠાપુરમાંથી ટાટા કેમિકલ્સનું સોલ્ટ વર્ક છે. આવા રોકાણો હતા. એનાથી કોઈ મોટા રોકાણો 1960માં જ્યારે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે નહોતા. પણ 1990માં એટલે 30 જ વર્ષની અંદર ગુજરાત મુંબઈ મહારાજ્યથી જુદું પડ્યું અને 30 જ વર્ષની અંદર ગુજરાત જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સમાં બીજા ક્રમે હતું. ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સમાં ગુજરાત બીજા ક્રમે માત્ર 30 વર્ષની અંદર. ને આખો ગ્રોથ જે આવ્યો હતો એ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને જે ક્લસ્ટર્સ અને જે એની આખી એને કારણે જે કોઓપરેટિવ બેન્કિંગ ઇકોસિસ્ટમ ઊભી થઈ હતી, જે કોઓપરેટિવ આખું જે મિલ્કનું જે વ્હાઇટ રિવોલ્યુશન એ બધું થયું, અને જે સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું જે રીતનું આજે એમ કહેવાય છે કે વર્લ્ડમાં 10 હીરા ક્યાંય જો ઘસાતા હોય એમાંથી 8 સુરતમાં ઘસાય છે. એ આખી સિસ્ટમ ક્યાંક તૂટી ગઈ હતી, કારણ કે ચાઇના બહુ એગ્રેસિવલી માર્કેટમાં જઈ રહ્યું હતું મેન્યુફેક્ચરિંગ પોલિસીના કારણે એની, અને બધું થતું હતું. હવે ધીરે ધીરે ચાઇના ઉપર જે પ્રકારનો શકંજો કસવામાં આવી રહ્યો છે, ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બેન આવી રહ્યો. હમણાં સારા સમાચાર એક વચ્ચે એ આવ્યા છે
કે જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ પાછો રિવાઇવ થવાની સંભાવના છે. એટલે મોરબીનું સિરામિક ક્લસ્ટર છે, જામનગરનું બ્રાસપાટ ઉદ્યોગ છે, કે રાજકોટનું ડીઝલ એન્જિનનો ઉદ્યોગ છે, કે મશીન ટૂલ્સનું જે ક્લસ્ટર છે, કે સુરતનો જે એમ્બ્રોઇડરીનો સાડીનો ઉદ્યોગનો જે ક્લસ્ટર છે, કે જેતપુરનું ડાયમ પ્રિન્ટિંગનું છે, કે બગસરામાં ઇમિટેશન જ્વેલરીનું ક્લસ્ટર છે. આ બધા ક્લસ્ટર્સને કેવી રીતના તમે એમએસએમઈ કે એસએમએમઈ માં ટ્રાન્સફોર્મ કરો છો, એને કેવી રીતના જે એમએસએમઈ એસએમએમઈ જો પ્લેટફોર્મ છે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટ થવા માટેનું, એમાં કેવી રીતના મદદરૂપ થઈ શકો, એના માટે ફંડ રેઝિંગ કેવી રીતના કરી શકો છો, આ બધું થશે તો મને લાગે છે બહુ મોટો ફેરફાર આવશે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ગુજરાતમાં હતી એ તૂટી ગઈ હતી, અને જે 4 પૈડા હતા ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમના, જે જીઆઈડીસી હતી, જીઆઈઆઈસી હતી, જીએસએફસી હતી, આ બધા જે એકમો તો ઇન્ડેક્સ બધું આજે કેવી રીતના કાર્યરત છે કે નથી એ તમારે જોવું પડશે. પણ મારે એ કહેવું છે કે 1% સર્વિસ સેક્ટરમાં રોકાણ, 1% જેમ્સ એન્ડ જ્વેલરીમાં. જ્યારે 10 માંથી 8 હીરા તમારા અહીંયા ઘસાતા હોય તો જેમ્સ એન્ડ જ્વેલરીમાં બહુ મોટું રોકાણ લઈ આવવાની જરૂર છે. વિજયભાઈ રૂપાણી ખુદ રાજકોટના છે. રાજકોટ આજે લાઇટવેટ જ્વેલરીમાં ઇટાલીને કમ્પીટ કરે છે. તો ઈ દિશામાં કેમ એક ક્લસ્ટર સેન્ટ્રિક એપ્રોચ લઈને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એવી નીતિઓ બહાર ના પાડે જેને કારણે ઈ ક્લસ્ટર્સને એક ટ્રસ્ટ મળે. ઓકે, બીજી બાજુ કહી શકાય ભાવેશભાઈ, જ્યારે એમએસએમઈને લઈને જે ઘણી બધી જે વાતો કરવામાં આવી છે અને તેમાં પણ જે ઘણા બધા જે ફાયદા તેમાં પણ જોવામાં આવી રહ્યા છે, કારણ કે જે એમએસએમઈમાં જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે અને તેમાં પણ જ્યારે અપગ્રેડેશનને લઈને જ્યારે તેમાં 35 લાખની જે જોગવાઈ કરવામાં આવી છે, તો તમે કહી શકાય કે અત્યારે એમએસએમઈને ઘણી બધી જે આગળ વધારવા માટેના જે આ ઉપાયો થઈ રહ્યા છે તેનાથી શું લાગી રહ્યું છે કે જે એમએસએમઈ સેક્ટરમાં જે ઘણો બધો ફાયદો થશે તેમ? હવે હું તમને જો જમીની હકીકતની વાત કરું તો એમએસએમઈસ ને અત્યારે એક મૂંઝવણ છે કે મારી કંપનીનો અત્યારે ગ્રોથ થતો નથી, મારી કંપનીમાં અત્યારે કેશ ફ્લો સિસ્ટમ ચાલતી નથી, મારે કોની સહાય લેવી? જ્યારે આની પહેલા જ્યારે એવું ડિક્લેર કરવામાં આવ્યું હતું કે તમને બેંક દ્વારા સારી એવી હેલ્પ કરવામાં આવશે, પણ બેંક જોડે બી પૂરતી ક્લેરિટી નથી ગવર્મેન્ટનું કોઈ એવું પ્રોએક્ટિવ ડિપાર્ટમેન્ટ જેથી આપણા એમએસએમઈસ છે, એસએમઈસ છે, એ લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે. ચોક્કસ આ બધી ઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટે આજે ઇન્સેન્ટિવ પોલિસીમાં જાહેર કરી છે, એ બહુ સરાહનીય છે, પરંતુ આ બધી માહિતી અને આનો મેક્સિમમ લાભ એમએસએમઈસ અને એસએમઈ સ્ટાર્ટઅપ અને એસએમઈસ એ કેવી રીતે લઈ શકે એ બહુ ચિંતાનો વિષય છે અને ચર્ચાનો વિષય છે. બીજું, ગવર્મેન્ટ અત્યારે જે રજિસ્ટર્ડ એમએસએમઈસ છે અને એસએમઈસ છે અને સ્ટાર્ટઅપ છે એની જ વાત કરી છે. એનાથી 10 ગણા જેટલી કંપનીઓ છે જે લોકો રજીસ્ટર નથી. ફોર એક્ઝામ્પલ, એવા કેટલાય સ્ટાર્ટઅપ છે જે લોકો રજીસ્ટર નથી ગવર્મેન્ટમાં. હવે એ સ્ટાર્ટઅપને પોતાને જ ખ્યાલ નથી કે મારે હવે આ પરિસ્થિતિમાં જ્યારે માર્કેટ નથી, કોરોનાને લીધે જ્યારે બધું ઠપ થઈ ગયું છે, તો આમાંથી મારે માર્ક કેવી રીતે કાઢવો? સ્ટાર્ટઅપ અત્યારે જુદા જુદા એન્જલ ઇન્વેસ્ટર્સ, પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલિસ્ટ જોડેના સંપર્ક અત્યારે વધારે રહ્યું છે, પરંતુ ખરેખર અત્યારે જરૂર છે સરકારની સહાયની. અને મારી સ્ટાર્ટઅપ એમએસએમઈસ અને એસએમઈસના એન્ટરપ્રેન્યોર્સને વિનંતી છે કે સરકારની આ યોજનાનો પૂરેપૂરો લાભ લો. સરકારને પણ વિનંતી છે કે તમારી આ યોજનાને એક સરસ કોઈક સોફ્ટવેર અથવા તો કોઈક પ્લેટફોર્મથી દરેક એમએસએમઈ સ્ટાર્ટઅપ્સ અને એસએમઈસને માર્ગદર્શન મળે એ માટેનો પ્રયાસ કરે. અને જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા છે ગવર્મેન્ટ તરફથી એ ખરેખર સારા છે. ઇવન પેટન્ટ માટેના હોય, રિસર્ચ માટેના હોય, સોલ્ડર માટેના હોય, એક્ઝિબિશન ના હોય. જો બહુ સરસ એક વાત સરકારે કરી છે કે જે લોકો સ્ટાર્ટઅપ છે, જે લોકો એસએમઈસ છે, એ લોકોને વિદેશમાં એક્ઝિબિશન કરવા હોય તો સરકાર 5 લાખ સુધીની સહાય કરશે. ગુજરાતમાં કે ભારતમાં એક્ઝિબિશન કરવાના હોય તો 2 લાખની સહાય કરશે. એટલે જે કોઈએ વિચાર્યું ના હોય એવા બધા કદમ સરકારે લીધા છે જે સરાહનીય છે, પરંતુ આની ઇન્ફોર્મેશન દરેક જણ જોડે પહોંચે એવી હું આશા રાખું છું. જ્યારે નિર્મલભાઈ, અત્યારે જ્યારે આપણે એમએસએમઈ સેક્ટરની વાત કરતા હોય છે કે પછી ગુજરાતના જ્યારે ઇકોનોમિકની વાત કરતા હોય છે ને તેની સાથે જ્યારે નાના વેપારીઓ તેમાં ઘણા બધા અત્યારે હાલ આગળ વધતા તમે જોવા મળી રહ્યા છે, પરંતુ કહી શકાય કે જ્યારે આ ઔદ્યોગિક નીતિ જે જાહેર કરવામાં આવી છે ને તેમાં પણ નાના વેપારીઓને લઈને અત્યારે હાલ એટલી કોઈ વાત નથી કરવામાં આવી, પરંતુ જો તેમને સ્ટાર્ટઅપ કરવું હોય તો તેના લઈને પણ જે અમુક વાત કરવામાં આવી છે, તો તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે નાના વેપારીઓ અત્યારે હાલ ખૂબ જ ઘણું બધું મહત્વ અત્યારે હાલ ધરાવતા હોય છે. તે રીતે અમારી લગભગ છેલ્લા 3-4 વર્ષથી ડિમાન્ડ છે અને સરકાર સાથે 2-3 અલગ અલગ લેવલે મિટિંગ પણ થઈ ચૂકી છે કે જે ટ્રેડર્સ માટેનું એક સ્પેશિયલ પોલિસી બનાવવામાં આવે. અને એને ટ્રેડ પોલિસી ગુજરાત સરકાર અમારી સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં વાટાઘાટો કરી છે અને એમાં એ 27 પાનાનું એક
એમણે નાનકડો પેલો મોકલી પણ આપ્યો હતો, એનો અભ્યાસ કરી એનો જવાબ પણ મોકલી આપેલો છે. પણ સમાવ આપણે ત્યાં પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન આ બધામાં કેટલો સમય જતો રહે છે કંઈ ખબર પડતી નથી. પરંતુ હું એવું માનું છું કે અત્યારે સૌથી પહેલાં તો અસ્તિત્વ ટકાવી રાખવાનો સમય છે. જ્યાં સુધી ડિમાન્ડ એન્ડ સપ્લાયનું ચેઇન એક નહીં થાય ત્યાં સુધી દરેક વ્યક્તિએ અત્યારે સૌથી મોટામાં મોટી જોબ લોકોની ટકાવી રાખવા માટે અમે નાના વેપારીઓ પણ અમારે કોઈ પણ માણસને છૂટો કરવામાં કહેવા માગતા નથી, પરંતુ લાચારી ભરી પરિસ્થિતિ ધીમે ધીમે વધતી જાય છે. એટલે આવા સંજોગોમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ એટલા માટે અપનાવવાની જરૂર છે એમએસએમઈ માટે, કારણ કે એમએસએમઈમાં સાહેબોએ બંને કીધું એ મુજબ છે લોકો સુધી માહિતીનો અભાવ હોય તો એવી એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે સરકારમાં એક જ અરજી કરવામાં આવે તો સરકારી કોઈ માણસ જ બાકીના બધા ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરી અને એનો જવાબ વિધિન ટાઈમ આપે. મારે જ ફાઇલ લઈને ડોર ટુ ડોર ફરવું ના પડે, આવી કોઈ વ્યવસ્થા ગોઠવાય. બાકી હું એવું માનું છું કે જો નફો દેખાતો હશે ને તો ગુજરાતનો વેપારી એને કોઈ બૂસ્ટ આપવાની કે કશાની જરૂર નથી. ગુજરાતી એટલા સાહસિક છે કે એમને નફો દેખાશે ને તો એ ગમે તે રીતે ગમે ત્યાં કૂવો ખોદીને પાણી કાઢી શકે એમ છે અને ધંધો કરી શકે એમ છે. ઓકે, તો એક બાજુ કહી શકાય કે જ્યારે તમિલ મુખ્યમંત્રી ભાષાને વિજય રૂપાણી દ્વારા જે મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે અને તેમાં પણ એમએસએમઈ સેક્ટરની વાત કરવામાં આવી હતી અને જે સર્વે જે કરવામાં આવ્યા હતા ગુજરાતને લઈને તેની વાત કરવામાં આવી હતી. પણ બીજી બાજુ જ્યારે ગુજરાતની જે ઔદ્યોગિક નીતિની જે જાહેરાત કરવામાં આવી છે નવી, હવે તે કેટલી કારગર નીવડશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે નરબલભાઈ, ભાવેશભાઈ, હિમાંશુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો એક બાજુ જ્યારે ગુજરાતની ઔદ્યોગિક નીતિની આપણે વાત કરતા હતા અને તેમાં પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે નવી ઔદ્યોગિક નીતિની જે જાહેરાત કરવામાં આવી છે, હવે જોવાનું એ રહ્યું કે જ્યારે એમએસએમઈ સેક્ટર કે પછી નાના વેપારીઓ તેમને કયા પ્રકારનો ફાયદો થશે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું રજા આપશો. નમસ્કાર.